તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે। શિયર ઝોન, ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થઈ છે અને એટલા જ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેના આદેશો આપવામાં આવ્યા। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અન્ય જિલ્લામાં મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સંવાદદાતા દર્શન ફોન લાઈન પર જોડાયેલા છે। દર્શન, રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાંક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો ક્યાંક યલો એલર્ટ, ક્યાં કેવી સ્થિતિ રહી શકે છે? સોનલ, હવામાન વિભાગ દ્વારા સતત વરસાદી પરિસ્થિતિ ઉપર મોનિટરિંગ રાખવામાં આવ્યું છે અને આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને હવામાન વિભાગે 105 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, પરંતુ આજે દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, પંચમહાલ, સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરનગર હવેલીમાં ત્યાં જે છે તે વરસાદની આગાહી જે છે તે કરી છે અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓમાં જે છે તે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને આ પ્રમાણે સતત હવામાન વિભાગની વરસાદી પરિસ્થિતિ પર નજર છે। 3 જે સિસ્ટમ બની છે જેના કારણે હાલ વરસાદી માહોલ જામ્યો છે અને એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ એક સૂચન કરાયું છે, જેથી કરીને લોકોની સુરક્ષા કરી શકાય અને વરસાદી પરિસ્થિતિ ઉપર નજર રાખીને તંત્રને પણ એલર્ટ કરી શકાય। જી, આભાર તમામ વિગતો માટે।